ગુજરાતના ઘણા મકાનો અને દુકાનોના પ્રોપર્ટી કાર્ડ નીકળી નથી શકતા, દસ્તાવેજ થતા નથી. બેંકમાં લોન લેવા જઈએ તો બેંકવાળા હસીને ના પાડી દે છે કે લોન નહીં મળે. પણ કેમ? વાય ધીસ કોલાવેરિટી? આનું કારણ એક જ છે અને સિમ્પલ છે કે તે જમીન પર મકાન અથવા સોસાયટીનું થયેલ બિનપરવાનગી બાંધકામ. આવા બાંધકામ માટે ગુજરાત સરકાર સુધારા 2017માં કાયદામાં સુધારો કરીને ખાનગી જમીન પર થયેલ આવા પ્રકારના બાંધકામ, આવી પ્રકારની સોસાયટીને કાયદેસર કરવા માટે સૂચિત સોસાયટી અથવા પરિવર્તન વિસ્તાર લાગુ કરવામાં આવ્યો. પણ અહીંયા સવાલ એ છે કે તમારા મકાન, તમારી સોસાયટી અથવા તમારા વિસ્તારને પરિવર્તન વિસ્તારમાં સામેલ કરવા માટે પ્રોસેસ શું કરવાની? આજના વિડીયોમાં આ ટોપિક પર ડિટેલમાં વાત કરશું. યુ રેડી? લેટ્સ ગો. પહેલાના સમયમાં કેવું હતું કે જમીન માલિકો પોતાની ખેતીની જમીનના નાના નાના પ્લોટ પાડી સોસાયટી બનાવી તેને 50 રૂપિયા અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લોકોને વેચાણ કરી આપતા. વેચાણ લેખ, વેચાણ સમજૂતી જે બી તમે કહો એ કરી આપતા, જેને લીધે નવી સોસાયટી અથવા નવો વિસ્તાર અસ્તિત્વમાં આવતો. પણ કાયદાની પરિભાષામાં આને શરત ભંગ કહેવાય. આવી સોસાયટીને કાયદેસર કરવા માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવાની? તો જો આવી સોસાયટીમાં રહેતા તમામ મકાન માલિકોના, જેના મકાનો આ સોસાયટીમાં છે, એ મકાન માલિકોના નામ અને સહીવાળી એક અરજી તૈયાર કરવી. આ અરજીની સાથે 50 રૂપિયા અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જે લખાણ કરી આપ્યું છે, જે વેચાણ લેખ કરી આપ્યો છે, એની ઝેરોક્સ, કોઈ એક ઓળખનો પુરાવો અને જે જમીન પર આ વિસ્તાર આવેલો છે, આ સોસાયટી આવેલી છે, એ જમીનના 7/12/1951 થી લઈને આજ દિન સુધીના આ બધું રેડી કરી એક અરજી રેડી કરી આ અરજી તમારે તમારા વિસ્તારની મામલતદાર કચેરી ખાતે આપવાની રહેશે. તમારી આ અરજીના આધારે મામલતદારશ્રી તે વિસ્તાર અથવા તે સોસાયટીનો પંચકેસ કરાવશે, સ્થળ સ્થિતિનો. મતલબ કે આ સોસાયટીમાં કેટલા કાચા મકાનો છે, કેટલા પાકા મકાનો છે, બીજી બધી બેઝિક સુવિધા છે કે કેમ એ. આની સાથે બીજી જે લાગતી વળગતી સરકારી ઓફિસ છે, એ ઓફિસનો પણ, એ કચેરીનો પણ અભિપ્રાય લેવામાં આવશે કે ખરેખર આ વિસ્તાર પરિવર્તન વિસ્તારમાં સામેલ કરવા પાત્ર છે કે કેમ. અને ફાઇનલી આની એક દરખાસ્ત રેડી કરી નાયબ કલેક્ટરશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીની મારફત આ અરજી ઉપર એટલે કે મહેસૂલ વિભાગ ગાંધીનગર ખાતે મંજૂરી માટે મોકલશે. મંજૂરી મળશે એટલે મામલતદાર કચેરીના અધિકૃત મહેસૂલ અધિકારી તમને અરજી ફોર્મ અને 300 રૂપિયાનું એક ચલણ આપશે. આ ચલણ તમારે બેંકમાં ભરી દેવાનું અને આ જે 300 રૂપિયાનું ચલણ છે એ અરજી ફી છે. અને જે ફોર્મ છે એ ફોર્મ આખું ભરી દેવાનું. અરજીની સાથે તમારો એક ઓળખનો પુરાવો, તમારું લાઇટ બિલ અથવા તમારું કોર્પોરેશનનું બિલ અને 50 રૂપિયાના 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જે તમે આ મકાન લીધું છે એની નકલ જોડ કરવાની, જેથી સાબિત થાય કે હાલના આ મિલકતના માલિક તમે છો. ત્યારબાદ અધિકૃત મહેસૂલ અધિકારી શ્રી તરફથી તમને આ અંગેનો એક મંજૂરી હુકમ આપવામાં આવશે. મંજૂરી હુકમમાં તમારે ટોટલ જે ફી ભરવાની છે એ બધી ફીની વિગત હશે, તમારું નામ હશે, તમારો મિલકત નંબર હશે, તમારું આખું સરનામું હશે અને આની સાથે તમને ચલણ આપવામાં આવશે. ચલણમાં જે રકમ લખી હશે અને મંજૂરી હુકમમાં જે રકમ લખી હશે, આ બંને રકમ સેમ હશે. આ રકમને પ્રીમિયમ ફી, સરકારી લેણા અથવા માંડવાળ ફી પણ કહેવામાં આવે છે. આ પૈસા, આ રકમ કેમ અને કેટલા ભરવાના, હવે એના વિશે વાત કરીએ. તો આ પૈસા તમારો જે પ્લોટનો એરિયા છે, જે ક્ષેત્રફળ છે, એના ઉપર આધાર રાખે છે. જે જમીન છે એ જમીન જૂની શરતની છે અથવા ગણોત ધારા કલમ 43ની છે, એના ઉપર પણ આધાર રાખે છે. જો મકાન હોય, રહેણાંક હેતુ માટે હોય, તો જે દંડ હોય એના 2 ગણા ભરવાના. અને જો દુકાન અથવા બીજું કોઈ ઔદ્યોગિક અથવા તો વાણિજ્ય હેતુ માટે હોય તો દંડના 3 ગણા પૈસા તમારે પ્રીમિયમ ફી અથવા માંડવાળ ફી તરીકે ભરવાના, જે હુકમમાં તમારું લખેલું હશે. હવે પૈસા ભરવાના કેમ? તો ખેતીની જમીન પર બાંધકામ થયેલું છે અને પરિવર્તનીય વિસ્તાર અંતર્ગત આને કાયદેસર કરવા માટે પૈસા ભરવાના. આ જે મંજૂરી હુકમ તમને આપ્યો છે એ તમારે સાચવીને રાખવાનો અને જે ચલણ આપ્યું છે એ ચલણ તમારે બેંકમાં ભરવાનું અને પાછું તમારે અધિકૃત મહેસૂલ અધિકારીશ્રીને પરત આપવાનું. એટલે આના આધારે તમને દાવા પ્રમાણપત્ર, નાલેના પ્રમાણપત્ર અને નમૂનો 9 ઇસ્યુ કરવામાં આવશે. આ જે નાલેના પ્રમાણપત્ર છે એ તમારા માટે એક પ્રકારનો દસ્તાવેજ છે, જેમાં તમારી મિલકત પર ગુજરાત જમીન મહેસૂલ કાયદાનું જે ઉલ્લંઘન થયું હતું, જેથી તમે માંડવાળ ફી અથવા તો પ્રીમિયમ ફી ભરી દીધી છે. હવે તમારું કોઈ પણ પ્રકારનું સરકારી લેણું બાકી નથી અને તમારી આ મિલકત કાયદેસર છે, જે બદલ તમને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. અહીંયા મામલતદાર કચેરીની કામગીરી પૂર્ણ થાય છે. આ બંને પ્રમાણપત્રો અને નમૂનો 9 લઈ તમારે જે સિટી સર્વે ઓફિસ લાગતી હોય ત્યાં જવાનું, એક અરજી કરવાની પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવા બાબત. એટલે આના આધારે તમને પ્રોપર્ટી કાર્ડ સિટી સર્વે ઓફિસથી કાઢી આપવામાં આવશે. હવે તમારી મિલકત કાયદેસર છે, તમારું પ્રોપર્ટી કાર્ડ પણ નીકળી ગયું છે. હવે તમને આ મિલકત પર લોન પણ મળી શકે છે. તમારે મકાન કોઈને વેચવું હોય તો તમે
કાયદેસર રીતે વેચાણ પણ કરી શકો છો. અમારું બાંધકામ કાયદેસર થઈ ગયું છે, અમને પ્રોપર્ટી કાર્ડ મળી ગયા છે. હવે કોને કોને આ કાયદો લાગુ નથી પડતો, તો શ્રી સરકારવાળી જમીન અથવા તો ટોચ મર્યાદાવાળી જમીન હોય તો એના માટે આ કાયદો લાગુ પડતો નથી. તમારો ખુલ્લો પ્લોટ હોય, કોઈ બાંધકામ ના હોય તો પણ આ કાયદો લાગુ પડતો નથી. અને કોઈ એકલ દોકલ સોસાયટી અથવા શેરી હોય એના માટે પણ આ કાયદો લાગુ પડતો નથી. મતલબ 5-10 મકાનો હોય તો નહીં, પણ એક મોટો વિસ્તાર હોવો જોઈએ જેમાં ઘણા બધા મકાનો હોવા જોઈએ તો આ કાયદો લાગુ પડે છે. ગુજરાતમાં ઘણી બધી સોસાયટી છે જે આ કાયદા અંતર્ગત કાયદેસર થઈ છે. જે મિલકત ધારકો છે એમની પાસે પ્રોપર્ટી કાર્ડ આવી ગયા છે. જેમ તમે આગળ વિડીયો જોયો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક કરજો.